અંકલેશ્વર પાલિકા દ્વારા 3 રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ₹75 લાખના ખર્ચે શહેરના 3 રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથનું નિર્માણ કરાયું છે। રોડની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરાયો છે। તેઓ દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધૂરી હોવા છતાં કમ્પ્લીશન સર્ટિફિકેટ અપાયું છે। રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરાયા નથી, સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરાઈ છે। મોટા ભાગની લાઇટો પણ બંધ હાલતમાં છે। હવે પછી કોઈ પણ બિલની પ્રક્રિયા કે ચૂકવણું ના કરવાની માંગ કરાઈ છે। હવે મારે કહેવાનો પ્રશ્ન એક જ છે કે આ 75 લાખ રૂપિયાની જેવી મતાબાર રકમ તમે ખરેખર કેવી રીતે આને કાં વાપરી છે અને કઈ જાતની લાઇટો, મને એવું સાંભળવામાં પણ મળ્યું છે કે 150 રૂપિયાની લાઇટ 6000 રૂપિયાની લાઇટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવેલ છે। ખરેખર જો આ બધા કામોની અંદર જોતા નિરાધામ ભ્રષ્ટાચાર થયો હોય એવું પહેલી નજરે જોઈ રહેલું છું। મારે કહેવાનું એક જ મતલબ છે કે અમારા માનનીય ધારાસભ્ય, જે અમારા પણ ધારાસભ્ય છે ઈશ્વરભાઈ પટેલ સાહેબ, તેમના હસ્તકે એનું લોકાર્પણ કરવામાં આવે અને ઈશ્વરભાઈ પટેલ પોતે રાત્રે એની અંદરમાં જોવામાં આવે કે આ જે બનાવેલું આઇકોનિક રોડ ખરેખર આઇકોનિક રોડ છે કે ગજવામાં મૂકેલું રોડ છે કે રસ્તો છે કે શું છે હકીકત, તે જાણવા માટે લોકો આતુર રહેવું જોઈએ। લોકોએ એક અમદાવાદની અંદરમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પુલ બનાવેલું, તેને જોવા માટે આખી ગુજરાતની પબ્લિક જોવા ગઈ હતી। પણ હું મારી અંકલેશ્વરની પ્રજાને કહેવા માગું છું, આ બધા છેતરામણાના ધંધા થઈ રહ્યા છે તો તમે પણ આઇકોનિક રોડ જોવા માટે પધારો। 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીનો રોડ, તમે આઇકોનિક રોડ, કેટલી રંગીન લાઇટો ચેતી રહેલી છે, કેટલી ચોરી થઈ ગઈ છે, કેટલા થાંભલાઓ પર નથી, એ બધું જોશો તો તમને ખબર પડશે। 75 લાખ રૂપિયા કોઈના બાપની જાગીરના રૂપિયા નથી, એ તમારા મારા પસીનાના અને ટેક્સના રૂપિયાથી બનેલા આઇકોનિક રોડને જોવા માટે ખાસ પધારો।